આજના શુભ પ્રસંગે ગુજરાતી ક્રિશ્ચિયન ફેડરેશનના ચેરમેન શ્રી અનિલ મેકવાનને હું આવકારું છું. તેઓ આપણને દૂધ વિશે વધારે માહિતી આપશે. અનિલ મેકવાન. Hello. Good evening, everybody. It's my great pleasure here to be the part of this celebration here. And on this great occasion, I would like to honor the Archbishop of Gandhinagar, Gujarat, Reverend Father Alex, Assistant Parish Priest of this parish, and our most beloved Joseph Uncle. સૌપ્રથમ તો વિક્ટરભાઈ મેકવાન અને વિક્ટરભાઈ ડાબીએ મારું કામ બહુ સરળ કરી દીધું છે કે જેથી કરીને મારે કંઈ લાંબુ બોલવાનું નથી, કારણ કે મેં બધી માહિતી આપી દીધી છે. અને આમ મને પણ બોલવાનું ઓછું ગમે છે એવું કદાચ કહી શકાય. બાકી એકદમ પાછળથી હશે બધા સાથે. ઓકે. યાદ નથી રહેતું. બધા એવું કહે છે કે જ્યારે દૂધ આવતો હતો ત્યારે અમને બહુ આનંદ થતો હતો. અને તમે બધા જ્યારે આનંદ કરો છો ત્યારે મને એમ થતું કે હું જ્યારે નાનો હતો અને દૂધ મારા ઘરે આવે તો મને દુઃખ થતું હતું કે આ માણસ ઊંધો છે અને ઊંધું જ વાત કરવાનો છે. The reason for that, as Joseph Uncle had said, that my father, who was not a catechist, who was not a teacher of father schools or any schools, but he was doing a volunteer service to the community. And at that time I was studying in St. James High School, Anna. And at that time a lot of people were not getting through the regular mail. So we had to go there and do the hand delivery. And being a student, on the first week of the month, મારા બાપા મને કહે, બેટા ફાધર એસપી તારતે પાસેથી તારે દૂધો લાવવાના છે. પહેલા ફાધર એસપી તારતેનું નામ અને મને પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે ફાધર એસપી તારતેનું બીજું નામ હતું બરાડા ફાધર અથવા સૂચનાવાળા ફાધર. એમનો વેલ મારું તો ઉપરથી કોનું કામ છે? ફાધર તમારું કામ છે. શું કામ આવ્યો છું? ફાધર મારા બાપાએ મોકલ્યો છે. શું કામ મોકલ્યો છે? ફાધર દૂધો લેવા. ઓકે, ઉભો રહે. પછી મને ઉપરથી એની ઓફિસમાંથી 25-30 દૂધો આપે, સાથે કિશોર મિત્ર હોય, એક તો મારા બેગનું દફતર હોય, અને ઉપરથી દૂધો ઉચકવાનું, ઉચકીને ઘરે લાવવાનું. તો મારા શાંતિ થઈ આવે, ચાલો તો કામ એટલેથી ના કરે. પછી મારા બાપા બિઝી હોય, એમને બિઝનેસમાં ટાઈમ ના મળે અથવા કદાચ એમની તંદુરસ્તી ના હોય, તો પછી મને લિસ્ટ આપે કે બેટા આ 20-25 કુટુંબો છે, એમને તારે જઈને આપ્યા હોય. મેં કીધું બાપા મારે ક્રિકેટ રમવાનું છે, એનું શું? મેં કીધું તો કે ક્રિકેટ જેવું ચૂલામાં આપે છે. So then I should deliver 25-30 people of the people whom my father was doing that, and I had a great pleasure in distributing that doodh. So I never thought at that particular time that at the anniversary of 100 years I'll be given an occasion to say a few words about the doodh. So I consider myself very happy and blessed that I was also part of that doodh to make a successful person. And sometimes I have written in the doodh also. Now let me say a few things about the doodh. Behind success of any person, there are a lot of reasons. Success doesn't come easy. The same way, 100 years of doodh celebration doesn't come that easy. આપણે બધા વર્ષની શરૂઆતમાં કરતા હોઈએ છીએ કે આ વર્ષે મારે શું કરવું છે. મારા જેવો જાડો માણસ એમ કે મારે વજન ઉતારવું છે, પણ છતાં એ મહિનો થાય ને ફરી પાછું ખાવાનું મન થઈ જાય. બીજા કોઈકને બીજી કોઈ સારી અથવા ખરાબ ટેવ હોય, કોઈકને સિગરેટ પીતો હોય તો એમ કે હું સિગરેટ પીવાનું છોડી દઉં. બટ this doodh
had a great vision, dedication, and the great people it received. Behind the success of any magazine, there is a mission statement. If you see the mission statement of Doot, શ્રદ્ધા, પ્રેમ અને શાંતિનો વાહક એ દૂત. આ દૂત ફક્ત મહામારીના સમાચાર, પૂરના સમાચાર લઈને લોકો પાસે નહોતું જતું, પરંતુ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, શ્રદ્ધા અને શાંતિ જે તમને અને મને અને બીજા લોકોને પણ એમણે આપી છે, અને એના માટે માણસો પસંદ કર્યા છે. જેમ વિક્ટરભાઈ કીધું, જોસેફ હંગલે કીધું કે દૂતની શરૂઆત તો એક જર્મન જેસ્યુટ ફાધર ખરી કે જેમને ગુજરાતી વાંચતા પણ નથી આવડતું, કે જેમને લખતા પણ એટલું સારું નહોતું આવડતું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શ્રદ્ધા, પ્રેરણા અને એની શ્રદ્ધા અને પ્રેમના લીધે આજે આપણે બધા દેશ પરદેશમાં દૂતની સેલિબ્રેશન કરી શકીએ છીએ. આજે ઘણી વખત હું વિચારું કે જે મારા બાળક અહીંયા બ્રોટઅપ થયેલા છે, જેનું ગુજરાતી બોલતા તો બહુ સરસ આવડે છે, એમને મારે દૂત વંચાવવો હોય તો કેવું થાય? તો થેન્ક્સ and goes to those fathers, all the editors, and all the people who played a major role in making this success over there. At this time, I would like to compare Doot with Gujarati Catholic Samaj of USA. I was just thinking when Joseph Uncle told me to say a few things about the Doot, and a thought came to my mind. The Doot was established in Gujarat, India. Gujarati Catholic Samaj of USA has been established in 2010, 100 years later, with a very few people. Basically, there are only 5 main families and less than 100 members of Gujarati Catholic in this New Jersey area. But with a great reason, and જે રીતે દૂતનું મિશન સ્ટેટમેન્ટ હતું, એવું ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએનું પણ મિશન સ્ટેટમેન્ટ છે, જે હું વાંચું. અમે સહુ ઈશ્વરના સહકાર્યકારીઓ છીએ. એટલે આપણે બધા જ પ્રભુના માણસો છે, અને આપણે બધાની ફરજ છે કે પ્રભુના કામમાં આપણે મદદ કરવી જોઈએ. અને મારી all the best wishes to Gujarati Catholic Samaj of USA કે આજથી 100 વર્ષ પછી પણ આવો કોઈ, હું તો કદાચ જીવતો નહીં હોઉં, પણ આપણા બાળકો અને એમના બાળકો આવો એક પ્રસંગ ઉજવે Gujarati Catholic Samaj of USA. And we are so fortunate that we have our beloved uncle Joseph Parma, who has a strong knowledge, who has a lot of contacts with our community and other communities over there. And I wish him all the best, and especially his own executive committee, where they can take this advantage of his leadership, his vision, and his knowledge. So I wish all the best to Gujarati Catholic Samaj of USA for all the success. Also, I wish all the best to Doot for that another 100 years may come again, and may God bless them abundantly. And thank you very much, Joseph Uncle, for giving me an opportunity to say a few words. Thank you very much.